નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું મૂળ સ્વરૂપમાં સમૂહ ગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ કરવામાં આવ્યા। ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તારીખ 7મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી। આજે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતાના ચળવળ એક તાંતણે બંધાઈ હતી અને એક નવી ઊંચાઈ હાંસલ કરી હતી। ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે। આજે રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ મહેસાણા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી તથા રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન સાથે સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લાની તમામ કચેરીઓ તથા જિલ્લા કલેક્ટર ઓફિસના તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં વંદે માતરમનું સમૂહ ગાન અને સ્વદેશી શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પ્રભારી દર્શનાબેન દોશી, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા મહાનગરપાલિકા કમિશનર રાકેશ ખટાલે, નિવાસી કલેક્ટર જય ગૌડા, જિલ્લા પોલીસ વડા સાર્વજનિક મંડળના માનદ મંત્રી મિલન ચૌધરી ઉપરાંત સમગ્ર જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારી ઉપરાંત પોલીસ જવાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર ભારતભરની અંદર રાષ્ટ્રગાન વંદે માતરમ, જેને આઝાદીના સમયની અંદર લોકોમાં એક નવ ચેતના, નવ પ્રાણ ફૂંકી અને દેશ પ્રેમની ભાવનાને બળવત્તર બનાવી હતી। આજે પણ એ ગીત, એ ગાન, આપણું રાષ્ટ્રગાન વંદે માતરમ આજે પણ જ્યારે પણ ગવાતું હોય ત્યારે દેશ દિલની અંદર અને સમગ્ર દેહની અંદર એક રાષ્ટ્ર ભાવનાની ચિનગારી અને એક ખૂબ મોટી એવી સંવેદના પ્રગટાવે છે। ત્યારે 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આ રચેલા ગીતને આજે 2025માં 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ફરીથી રાષ્ટ્ર ચેતનાને ફરીથી પ્રજ્વલિત હતી, પરંતુ પોતાના દેશની સાથે, રાષ્ટ્રભાવના સાથે સ્વદેશને જોડવાનું, સ્વદેશી વસ્તુઓને જોડવાનું આહ્વાન કર્યું છે। ત્યારે આ પ્રસંગે સમગ્ર દેશવાસીઓને આ રાષ્ટ્રગાન પોતાના દિલમાં અને કર્તવ્ય ભાવના સાથે સૌના દિલમાં પ્રગટે એ જ આશા સાથે।